હાલો ઉપાડ્યો ચાલુ રાખજો. હા ચાલુ રહે ચાલો. હાલો. હા બોલો. હા મનસુખભાઈ કિરણ આયા તો હે હું કિરણ ના મમ્મી બોલું છું ભાઈ. કિરણ હા ઓલું દોરો ને પૈસા નું નતું. ક્યાં દોરો દોરો ને પૈસા ને હે ક્યાં ગામથી? હાલો સુરત થી. હાલો હા હા કિરણબેન હા મનસુખભાઈ કિરણબેન બોલું સુરત શીખવાડી માંથી. હા બોલો બોલો બેન. આ પૈસા ને ચેન દે આવી ગયું છે એટલે નરેશભાઈ ને આપવું લ્યો. આપો આપો. હા ચાલુ રાખજો ભાઈ. હા હાલો હા નરેશભાઈ. મનસુખભાઈ આવી ગયું છે બધું પાછું. આપણે મને પેલા આપણે શેના બારામાં વાત થઈ હતી મને પાછો ખ્યાલ કરાવવો પડશે સાહેબ. આપણે ચીકુવાડી માંથી કિરણબેન ને આપણે જો ને હોનર નો ચેન ને 35,000 રૂપિયા અશોકભાઈ વાળી. હા, તમે અશોકભાઈ બોલો? તમે કોણ બોલો? હું કિરણબેન ના ભાઈ બોલું છું. મેં ફોન કર્યો હતો ને તમને નરેશભાઈ. હા નરેશભાઈ હા 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 એટલે એ બધું પાછું આવી ગયું છે હા અને એ આપણે કમ્પ્લીટ તમે બહુ કામ સારું કરી દીધું અમારું. નકર અમારે ગણતરી જ નહોતી આવવાની. ના ના આવી ગઈ. આ મામો રહ્યો ને આ દાનભા બાપુનો પૂરા રહ્યો ને આ પૂરો બહુ ખરાબ છે. હા આ પૂરો ફૂફાડા જ મારે યુટ્યુબ માં. હા યાર હવે આપણે ઓલા ચીકુવાડી માંથી હું ને બેન નું નામ કીધું તું? કિરણબેન. હા કિરણબેન લેવા પટેલ. હા અને આ લઈ જનાર વ્યક્તિ કોણ હતું? અશોકભાઈ. ઈ સેન કેટલા તોલાનો હતો? એ આપણે 1.5 તોલાનો હતો. કેટલા? 1.5 તોલો આવી ગયું. કેટલા તોલા? 1.5 તોલાનો. 1.5 તોલાનો. અને 35,000 રોકડા હતા. હા 35,000 રોકડા ઈ આપી દીધું. એ આપી દો. તો અશોકભાઈ ન્યા છે? અશોકભાઈ નથી. મેં તમને 4-5 દિવસ ફોન કરતો હતો પણ આપણે વાત નથી થઈ. હા 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 શુક્રવારનો વાયદો હતો ને શુક્રવારને દિવસે જ આવી ગયેલું છે. બરાબર. હવે તમે છે ને કઈ બાળકોના ચોપડા માટે એમાં થોડુંક અમને યોગદાન આપજો. હા હો હા વાંધો નહીં. હા હો ભાઈ આ વિડીયો નીકળશે અમારા બહુ પૂછપૂછ કરે છે ને એટલે બેન એમાં એવું છે કે આ કામ જે આપણે થયું છે ને એ યુટ્યુબ ના માધ્યમ થકી થયું છે એટલે તમે ઈ કઢાવી નાખો તો એની કોઈ વેલ્યુલેશન ન રહે. આજે તમારું કામ થયું છે શેના થકી થયું છે? કોઈ માતાજીએ કરી દીધું? નહીં તમે કરી દીધું ભાઈ. તમે કરી દીધું. ખોટું ન બોલાય કે આ કાર્યક્રમ છે એ બેન અમારી ભાષાથી છે. તમારા હિસાબે અમે બધાની હારે જે જાગૃત નાગરિક તરીકે બતો બતાવતા હોઈએ અમને કાંઈ લેવા દેવા નથી. હા પણ જે તમારું જે કામ છે ઈ થયું છે ઈ તમે યુટ્યુબ ની અંદર પુરાવા છે. તમારો પેલો વિડીયો વાયરલ થયો ઈ ભોળાદના દાનભા બાપુને ત્યાં સેવા કરવા જતા હતા ઈ વિડીયો વાયરલ થયો. આ ભાઈ અશોકભાઈ. ત્યાર પછી અશોકભાઈ નો ફોન આવ્યો કે ભાઈ હું એને શુક્રવારે દાગીના રૂપિયા દઈ આવું છું. હવે આજ રોજ તમને જે મળી ગયું છે ઈ ફોન ઉપડ્યા નહીં એટલે આજે તમે મને ફોન કર્યો. હા એટલે ઈ જે કામ થયું છે હવે આજે 1.5 તોલાનો દાગીનો એટલે માનો ને તમારે 2-2.5 લાખ રૂપિયા વસ્તુ પાછા આવે જ નહીં ઈ આવી ગયા. હા તો ઈ વસ્તુનું તમારે ગૌરવ લેવું છે. ખાલી કોઈ પૂછે છે કોઈ કહે છે તો તેદી તો એવડે કોઈ તમને કહેતા નહોતા ભાઈ બેન લઈ ગયા તો તમને તેદી કોઈ કહેતા નહોતા પણ અત્યારે જે કામ થયું છે અને એમાં તમને શરમ લાગે છે ઈ નો હાલે બેન. હા કેમ કે એમાં શરમાવું આપણે સાઈસ લેવા જવું દોણી હંગરી રાખવી બે કેમ અકાલવું. હવે તમે આમાં શું કઈ દાન કરશો ચોપડા માટે બાળકોના? છોકરા જમાડી દેવું. છોકરા નહીં ચોપડા લેવાના છે. છોકરા જમાડવા નથી. ચોપડા લેવાનું કે છે તમે ભાઈ નરેશભાઈ. હા બોલો. નરેશભાઈ તમે એમાંથી 11,000 રૂપિયા જેવું બાળકોના ચોપડા માટે આપજો. હો તમારી અને એ તમે રાજી હો તો. આ કઈ નહીં હું છે ને પટેલ ને કહીશ વાત કરીશ અને તમને ફોન કરીશ ભાઈ. હો આ નંબર કોના છે? આ નંબર બેન ના છે. આ મારા મમ્મી ના છે. મારા મમ્મી ના છે. હાલો તો તમારામાંથી રિંગ કરજો ને એ તમારી ઈચ્છા હોય તો. નકર ક્યાંક છોકરા દુખી થાય ને બધા દુખી થાય કેમ કે આ તો તમારા પૈસા પાછા આવ્યા અને તમે ધર્માદામાં જો છોકરાના બાળકોના ચોપડા માટે વાપરવા તમારી ઈચ્છા હોય તો. હા હું પટેલ ને વાત કરીશ. હા કેમ કે કામ પતી ગયા પછી માણસ કામ લાગતો નથી તોય તમને રિક્વેસ્ટ કરી છે કે જો તમારી ઈચ્છા હોય તો 35,000 તો રોકડા આવ્યા
1.5 તોલાનો ચેન પાછો આવી ગયો. હા પાછું આવી ગયું ભાઈ. હા એટલે એમાં તમારી ઈચ્છા હોય તો 11,000 રૂપિયા તમે ચોપડામાં આપજો. હા વાંધો નહીં હો. હા 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 અને તમારા નંબર માંથી મને મિસ કોલ કરજો, હું તમારો નંબર સેવ કરી લઈશ. હું અત્યારે આ ફોન કાપીને તરત જ મિસ કોલ મારું 122 આવે છેલ્લે મારા. હા એમાંથી હું તમને ફોન કરીશ, એટલે જો તમે દેવાના હો અને ઈ કરવાના હો તો હું તમને ઓલું સ્કેનર ને એવું મોકલીશ, ચોપડાના માટે કરજો. વાંધો નહીં હા. ઓકે. હા હા ઓકે. ભલે હાલો.